અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની પૂરા ભારત વર્ષમાં નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલોલ શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની યાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ નિમિત્તે હાલોલ શહેરમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના 4 કલાકે મંદિર ફળિયામાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી તથા સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરીને તેમની મૂર્તિની અર્ચના અને આરતી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રા મંદિર પરિસરમાંથી શરૂ કરીને મેઇન બજાર, ટાવર થઈ તલાવ રોડ બસ સ્ટેન્ડથી વડોદરા રોડ, સતાક, આંબલી થઈને મંદિર ફળિયામાં પાછી આવીને વિસર્જિત થઈ હતી. જય રણછોડ, માખણ છોડના નારાથી સમગ્ર હાલોલ શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. રથયાત્રા દરમિયાન ઠેર ઠેર ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો દ્વારા પાણી, છાશ તથા અન્ય વસ્તુના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આમાં લાયન્સ ક્લબ ઓફ હાલોલ તરફથી MS હાઈસ્કૂલની બહાર ચોકલેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ જીતેન્દ્રભાઈ સોની, ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, વકીલ નારાયણભાઈ વરિયા, જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ તથા લાયન્સ ક્લબના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા આપી હતી. તલાવ રોડ પર પણ માજી કોર્પોરેટર ચિરાગભાઈ પટેલ, દીપ્તિબેન પટેલ તથા અન્ય કાર્યકરોએ ફ્રૂટની સેવા આપી હતી. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજકુમાર મહોદય શ્રી પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફૂલોથી અને હારથી ભગવાન શ્રી જગન્નાથજીની પૂજા અર્ચના કરી હતી. જે બાદ તેઓની પધરામણી ગૌશાળામાં કરી હતી અને ગૌ સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત રથયાત્રામાં કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામ શરણદાસજી મહારાજ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, યુવરાજ શ્રી મયુરજી દાદા, શ્રી ગોપાલભાઈ શેઠ, બંસીભાઈ ભરવાડ તથા શહેરના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અલગ અલગ ટ્રેક્ટરમાં બેસીને જોડાયા હતા. ભસ્મ આરતી ઉજ્જૈનની મંડળીએ ઢોલ નગારા સાથે પ્રદર્શિત કરીને એક અલગ વાતાવરણ ઊભું કર્યું હતું. રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થયું હતું.